છોટાઉદેપુરના મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતા મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો। ગઈકાલે રાત્રે મહિલાને નોર્મલ ડિલિવરી થયા બાદ મૃત્યુ પામતા મહિલાને છોટાઉદેપુર રિફર કરાઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। પ્રસૂતાના મોત બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। જો કે આ અંગે હોસ્પિટલે ભીનું સંકેલતા કહ્યું કે હોસ્પિટલ સત્તાધીશો 108 મોડી આવી હતી। સાથે જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે 108 બોલાવી હોવાનું રટણ કર્યું। મહિલાની પ્રસૂતિ થયા બાદ બિલ્ડિંગ વધુ રિફર કરવામાં આવી હોવાનું હોસ્પિટલ સત્તાધીશોનું નિવેદન હતું। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, છોટાઉદેપુરનો બનાવ, પ્રસૂતા મહિલાનું મોત થયું છે, શું છે વિગતો? છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિદિન ઘટી રહી છે, ત્યારે છોટાઉદેપુરના છેવાડાનું ગામ છે મોટી સદલી। મોટી સદલી ગામમાં જે આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાની પ્રસૂતિ નોર્મલ થઈ હતી। ત્યારબાદ તેનું મોત થતા તેને જે અધિકારીઓ છે દવાખાનાના તેઓ બચવા માટે આ મહિલાને 108 એમ્બ્યુલન્સમાં મોકલી દીધી હતી તેવું જણાવે છે, પરંતુ આ મહિલાનું મોત કયા કારણોસર થયું તે ડોક્ટરો જણાવી રહ્યા નથી। બીજી તરફ જોવા જઈએ તો 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી, તેમાં સ્ટાફ ટેકનિકલ ના હોવાનું ડોક્ટરો જણાવે છે, પરંતુ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલાને પ્રસૂતિ કરાવ્યા બાદ તેનું મોત થતું હોય તો એક ગંભીર બાબત છે। સરકાર એક તરફ કહે છે કે દવાખાનાઓમાં પ્રસૂતિ કરાવો, જ્યારે તેઓના દવાખાનામાં જે પ્રસૂતિ થયા બાદ તેનું મોત થાય છે ત્યારે અહીંયા આરોગ્ય વિભાગની જે સેવાઓ છે તે બિલકુલ નિમ્ન કક્ષાની છે, તે આના પરથી ફલિત થાય છે। છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ડોક્ટરો પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રહેતા નથી, તેઓ ઘરે જતા રહે છે। સ્ટાફ નર્સને તેઓ ડિલિવરી કરાવતા હોય છે, ત્યારે આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની આવી દુર્દશા છે। આ જે ઘટના બની છે તે ઘટના એક ગંભીર કહી શકાય, કારણ કે આરોગ્યની સેવાઓ છોટાઉદેપુર જિલ્લામાં ઘટી રહી છે। આરોગ્ય અધિકારીની જગ્યા પણ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે, તે પણ ભરવામાં આવતી નથી। ઇન્ચાર્જ વહીવટ ચલાવીને કામગીરી ચલાવવામાં આવે છે, એટલે રાજ્ય સરકાર છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના જે તાલુકાઓ છે તેના ઉપર ધ્યાન આપતી નથી, કારણ કે જે અધિકારીઓ ના હોય તે જગ્યા ઉપર કર્મચારીઓ કામ કરતા નથી। ઇન્ચાર્જ અધિકારીઓ વહીવટ ચલાવતા હોવાથી આવી ઘટનાઓ બને છે। છોટાઉદેપુર જિલ્લામાં આ જે ઘટના છે એક સંસાર કરનારી ઘટના છે, કારણ કે પ્રસૂતિમાં દવાખાનામાં મહિલાનું મોત થતું હોય એ ગંભીર બાબત છે। આદિવાસી વિસ્તારમાં ગાયનોકોલોજીસ્ટ એક પણ છોટાઉદેપુર જિલ્લામાં નથી। સરકારી દવાખાના આટલા બધા આવેલા છે, 20 થી 22 દવાખાના આવેલા છે, પણ ત્યાં એક પણ ગાયનોકોલોજીસ્ટ નથી। ત્યારે અહીંયા સવાલ ઉભો થાય છે કે આદિવાસી વિસ્તારમાં આરોગ્યની સેવાઓ કેટલી કથળેલી છે।